મહીસાગર જિલ્લા કલેક્ટર સામે ચૈતર વસાવાએ મોરચો માંડ્યો। એટ્રોસિટી એક્ટ બાબતે કલેક્ટરનું નિવેદન ખોટું હોવાની વાત ચૈતર વસાવાએ કરી। એટ્રોસિટીના કેસ 90% ખોટો હોવાનો ધારાસભ્યનો આરોપ। જિલ્લા કલેક્ટર પાસે પુરાવા માંગીશું। મહીસાગર કલેક્ટરને સસ્પેન્ડ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। તો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોને આધારે જ હવે ચૈતર વસાવાએ માંગ કરી છે। જિલ્લા કલેક્ટર પાસે પુરાવા માંગીશું તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી। જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા, પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે, જેની અમે નિંદા કરીએ છીએ। એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ, ચંપલ ખાને લાયક હે, હરામી સાલે, તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। 90% કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા છતી કરી છે। ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે। અગર ગુજરાત સરકાર આ કલેક્ટરશ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે। અમે આવનારી 6 તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો, તમામ સાથી મિત્રો, અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે। પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે। કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે, એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ 90% ખોટી હોય છે એની વાત કરી, એના પુરાવો જો એમની પાસે હોય અમે પુરાવા માંગવા જવાના છે। આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને આવનારા દિવસોમાં અહીં અમે 1 અઠવાડિયું રહીને ગામડે ગામડે ફરીને 6 તારીખના આંદોલનની તૈયારીના ભાગરૂપે અમે ગામડે ગામડે ફરવાના છે।